લગ્ન સાદાઈથી કરો એનો અર્થ એવું નથી કહેતી કે મંદિરમાં તમે સાચું ચોક્કસ 5 જણને બોલાવો, 7 જણને બનાવો, બેન દીકરીઓના મામેરા ભરો, 3 જણને આપો. આપણે ત્યાં ભવ્ય લગ્ન એક વ્યક્તિઓએ એટલા માટે કરવાના હતા પહેલાંના જમાનામાં, આપણા વડવાઓએ સામાજિક વ્યવસ્થા એટલા માટે રાખી હતી કે જે લોકો પામતા પહોંચતા ન હોય એ લોકોના ઘરે તે તમે જ્યારે આમંત્રણ દેવા જાઓ ત્યારે કપડાં દઈ શકો, તેને સારા કપડાં મળે. જે લોકોને મિષ્ટાન ખાવાનું નથી મળતું એના સંતાનોને 3 દી ખબર પડે કે ઢેફલા કોને કહેવાય, દાળ ભાત શાક રોટલી કોને કહેવાય. 3 ટાઈમ એને સારું જમવાનું વર્ષમાં એકાદ વાર મળે એટલા માટે પ્રસંગો કરવાના હતા. પણ આપણે કોને બોલાવીએ જમવા? જેની માટે તમે 500 પ્રકારની આઈટમો રાખી હોય ને એ માણ આવીને એમ કે હું તો ડાયટિંગ પર છું, સોરી હું નહીં ચાખું. એ તો ચાખવાના જ નથી. તમે જુઓ, તમે છેલ્લું હમણાં એક ફંક્શન જોયું હશે, પહેલું ફંક્શન જે મુકેશભાઈએ જામનગરમાં કર્યું. તમને ક્યારેય વિચાર ન આવ્યો એનું ઈચ્છે તો ક્યાંય પૃથ્વી અને જમીનની વચ્ચે હવા ઉપર કરી શકે એટલા પૈસા તો છે. એણે એના ગામમાં પહેલું ફંક્શન કર્યું અને આપણે બધા નાઓ ડેસ્ટિનેશન વેડિંગ એટલે હું હગાવાલા અમુક તો આવે જ નહીં, અને તોય ન ગમતા ફુવા જ ન્યાય પહોંચી જ જવાના છે, જેનાથી તમે ભાગીને કરો છો. હું તો બહુ દ્રઢપણે માનું છું કે તમારા તમામ પ્રસંગ તમારે તમારા ગામડે જ કરવા જોઈએ, જેથી કરીને તમારો ગામનો 4-5 માણસ થોડોક સમૃદ્ધ થાય. એ મંડપ વાળોએ કમાય ને, ઇલેક્ટ્રિશિયનને કમાય ને, માળીને મળે ને, એ ગોર મહારાજ કે જેને આ વર્ષે નળિયા રહી ગયા છે, બની શકે કે તમારા યજમાન પદે એના ઘરની છત થાય અને મારો રામ રાજી થાય. તમારે જાન લાવવાની હોય, રોડની વ્યવસ્થા ન હોય તો તમે રોડ કરો, અને તમે રોડ કરીને ગયા પછી જમાયનો આખો યાદ રાખે ગામનો કે આ રોડ છે ને ફલાણા ભાઈની દીકરીના લગ્ન હતા ને ત્યાં થયા હતા, આ બસ સ્ટેન્ડ ત્યારે રિપેર થયું હતું. એવું થવું જોઈએ તો તમારા ભવ્યતાનો આનંદ લોકોને રહે. બાકી તમારી ભવ્યતાની ઈર્ષા થાય, લોકોને ઈર્ષા થાય, બાકી કાંઈ ન થાય. તમારા પ્રસંગના આધારે, તમારા નામના આધારે તમારા ગામના આજુબાજુ જણા લોકો સુખી થવા જોઈએ, એને કંઈક મળવું જોઈએ, એમાંથી તો આનંદ થાય. તમારી દીકરી કે તમારો દીકરો જ્યારે ખૂબ ખર્ચાઓ કરવાનું કહે ત્યારે વિચાર કરીને કહેજો કે બેટા આ ખર્ચામાં આટલા રૂપિયા થાય, તું કહીશ એ પ્રમાણે સરસ બધા લગ્ન થશે, પણ આ 5 લાખ આ 10 લાખમાંથી તું કહે તો આપણા ગામની કે આપણા કુટુંબની 2 દીકરીઓને પરણાવી જ સાથે સાથે, તો એના બાપની આ આંતરડી જે ઠળી અને તમારી હાથ પેઢી તરશે ને એનીથી તરશે, બાકી ઓલી ઈર્ષાની આંખથી નહીં તરે, એ તો હશે એ વહી જશે. તમે એમ માનતા હો કે ઓઝોનમાં કે હિમાલય ઓગળી રહ્યો છે એ માત્ર કાર્બન ડાયોક્સાઇડના હિસાબે, પ્રદૂષણના હિસાબે નહીં, ઈર્ષાની આગના કારણે તે કેટલાય હિમાલયો ઓગળી રહ્યા છે. તમારી દીકરી જાય ત્યારે તમે ઈચ્છતા હો કે જગતના તમામના આશીર્વાદ લઈને જાય તો એ સંબંધ ટકે. નથી લાગતું કે જેમાં અબજો રૂપિયાના લગ્ન કરો છો એ લગ્ન 3 દી ટકતા નથી? આ ફોટોગ્રાફરોને પૂછજો, હવે એ લોકો છે ને એડવાન્સ લેવા માંડ્યા છે, પૂછ લેજો. લ્યો જ ને, ક્યાં ગયા ભાઈ ફોટા પડતા હતા એ લ્યો જ ને એડવાન્સ. પહેલાં અત્યાર સુધી વિચાર નહોતો આવતો, કારણ કે ફોટા પાડીને ઘરે જાય પહેલાં એમ કે આલ્બમ ન કઢાવતા, બેન વયા ગયા છે, એ જ સાંભળવાનું ને પછી ફોટા કામ કરાવડાવે. અને સૌથી પ્રી વેડિંગ કરાવો એના કરતાં પ્રી કાઉન્સિલિંગ કરાવો કે અજાણી જગ્યાએ કેમ રહેવું, અજાણ્યાને પોતાના કેમ કરવા, પતિનો મૂડ બગડે તો શું કરવાનું, એને શીખવો કે ટાઢા ભાત નહીં ખાય વઘારેલા ભાત, પણ ટાઢા ભાતના મુઠિયા કરીશ ને બેટા તો પ્રેમેથી 100 સારે ખાઈ લે. તમે જો પહેલાંના આપણા જ્ઞાતિના મને બહુ જ બધા રિવાજો ગમે છે કે પહેલાં લગ્ન નક્કી થાય ને પછી દીકરીને 2 દિવસ મામાને ત્યાં, માસીને ત્યાં, મામીને ત્યાં, નાનાજીને ત્યાં રહેવા મોકલતા, જેથી કરીને દીકરીને અજાણ્યા ઘરે રહેતા આવડે. થોડાક દિવસ એને મા વગર, કુટુંબ વગર રહેતા આવડે, એકલતા આવડે, અને મામા માસીને ત્યાં આવેલી નવી દીકરાની વહુ થોડું કાનમાં નાખે કે આમ હોય તેમ હોય, એની બદલે છેલ્લા માર્ક્સ સુધી આપણે તો મેચિંગમાં જ પડ્યા હોય. અહીંયા બેઠેલા તમામને વિનંતી કે જેટલું તમે મેચિંગ બ્લાઉઝ, મેચિંગ શેરવાની, મેચિંગ સાફાની ચિંતા કરો છો, એની બદલે આખી લગ્નની વિધિની પાછળ શાસ્ત્રના કયા નિયમો છે ને એ સંતાનોને શીખવો કે પીઠી શું કામ, મંડપ મુહૂર્ત શું કામ, લીંબુ શું કામ બાંધવાનું,
સપ્તપદીના આ ફેરાના અર્થ શું થાય, ખેતલાપા કોને કહેવાય, બધું એ સમજાવો તો લગ્ન ટકશે, બાકી તો ક્યાંય વળ્યા જશે. હવે લગ્નની માત્ર વિધિઓ જ છે, ફોટા પાડવા સિવાય લગ્ન છે શું? ગોરદાર બહુ લાંબા મંત્ર બોલે તો આપણે કે હાલાઓ ને ગરમી કેટલી, પછી ગરમી જ થાય લગ્ન જીવનમાં. તમે જ્યાં સુધી આ લગ્નની પવિત્રતા, એક એક મંત્ર, એક એક વિધિ પાછળના આશયની સમજાવો ને, તમને એ વિચાર ન થાવ કે આવડા મોટા અંબાણી છે, આટલા મોટા લગ્ન કરે છે, પણ એકેય વિધિ કરી જતી, અને આપણે એમ કહીએ કે ના ના એ તો બધું હવે બધું ચાલે. કાલે જ હું ફાલ્ગુની બેન કહેતા હતા કે ઓલી એક વખત ઈશાએ ઓલી ટબુડી લીધી ને તો આપણે જ લુણવંતી ગોતવા નીકળ્યા, ક્યાં હશે ક્યાં હશે. મોટા માણસો પ્રમાણેના બધા જો વિચારો કરવા હોય ને તો એક હું બીજો વિચાર કરું કે એ લગ્નની અંદર જ્યારે એના ગામમાં મુકેશભાઈ પહેલું ફંક્શન કર્યું ત્યારે એણે જોયું કે હું જે ગામ લોકોને ઇન્વાઇટ કરવાનો છું એ મેક્સિકન કે થાઈ ખાઈ શકે એવા નથી, ત્યાં મોનથાળ જ જોશે. અને આપણે અહીંયા આવીને કે મંચુરિયન ખરાબ, બિચારી દાદી સીધી ચમચીમાંથી ભાત ન લઈ શકતી હોય, ક્યાં ઓલા અળસિયા જેવા નૂડલ્સ લઈએ. જે અપાતું હોય ત્યાં અપાવો. અને બીજો સૌથી મહત્વનો સીન કે અમારામાં સાહેબની એ પરંપરામાંથી છે કે અમે પગે લાગીએ ને તો અમને એક વૃદ્ધ ડોશી અમારે દુખણા લઈએ એટલે માથે હાથ મૂકે. તમે જોયું હોય તો અનંત અંબાણી અને રાધિકા દરેક એ ગામની સાવ વૃદ્ધ કહેવાય હોય એવી માજીને સરસ લડી લડીને પગે લાગે. એ માજી હાથ લે, રાધિકાના વાળ વિખાય તો એકેય જણ આવીને એમ નો કે બોડીગાર્ડ કે મેમના વાળ વિખાય છે, મેમના વાળ. હવે તો અખંડ સૌભાગ્યવતી કહેવા જાય તો અણવર ના પાડે કે બેન એની ચૂંદડી વિખાઈ જશે, ચૂંદડી વિખાઈ જશે, અડવા નથી દેતા. અને જેના જેવું તમારે થવું જ એના સંતાનો જય શ્રી કૃષ્ણ બોલતા બોલતા બધાને પીરસે છે. હવે તમે વિચાર કરો કે એ ગામના એ સાવ સામાન્ય 5000 માણસો છે ને એની 5-5 પેઢીઓ વાતો કરશે કે અનંત અંબાણીના લગ્નમાં અમને બેસાડ્યા હતા ત્યારે રાધિકા પીરસવા આવી હતી અમને. અને અત્યારે તમારા દીકરાઓને 3 વખત એમ કહ્યું કે બેટા મમ્મા આપણા છે ને દૂરના માસી છે ને પગે લાગો તો આપણે ઓકે હું એક ફોટો પડાયો. એટલો બધો સત્તાનો ને સફળતાનો તોર આપણા સંતાનના મગજમાં ન નાખો કે એને પોતાનાય પારકા લાગવા માંડે, પોતાનાય પારકા લાગવા માંડે. એને સમજાવો કે આ બધા આપણા છે, માત્ર પાટીદાર કહેવાના નથી, એને પાટીદાર સમજવાના પણ છે. સામાન્ય વાત એવી થાય કે જ્યાં જ્યાં પાટી છે ત્યાંનો દાવેદાર હું. એક બીજ વાવો ને તમે તો એવી પૂરેપૂરી શ્રદ્ધાથી કે ઉગશે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવે. આમ તમે જુઓ ને તો તમે કેમ બોલો વૈદ હોય એ નાળ પકડીને કે તમને કેવો રોગ છે. તમે તો વાતાવરણના જ્યોતિષ છો કે વાતાવરણમાં કાળા વાદળા થઈને ગામ આખું વાવણી નીકળવા કરે ને તો પાટીદાર એમ કે ભલે કે આ ગરજવાવાળા છે, વરસવાવાળામાંથી નહીં નો નીકળતા. અને ગામ આખાનો તડકો હોય ને ત્યારે હળ લઈને નીકળે ગામ આખું પાટીદારની વાહે કે આ ઉગાડવાનો સમય આ છે. તમે જો ઉગાડવાનો સમય ભૂલ્યો તો સભ્યતા આખી ઉગાડવાનો ઉછેરવાનો સમય ભૂલી જશે સાહેબ.